સીતારામ બધાઈને. રાતના વાગી ગયા છે 2 અને આવ્યા હતા બધા વળી પાછા. મારા નણંદના છોકરો, ડૉક્ટર સાહેબ ને વકીલ સાહેબ ને બધા અત્યાર લગી બેઠા. 12-1 વાગ્યા સુધી, 11, સાડા 11 સુધી બેઠા. હું હજી જાગું છું, નીંદર નથી આવતી. આંખોમાં નીંદર ભરી છે પણ આવતી નથી. બાનું ટેન્શન છે, બીજું તો કંઈ નથી. આજ વખતે ડૉક્ટર સાહેબ કહે છે કે આજ વખતે થોડુંક ભારે છે. પેલી વખતે તો આંખોમાં ને બધું જોર હોય ને, જે ડૉક્ટરની ભાષામાં કહેવાતું હોય, આપણે તો ખબર નથી. ઈશ્વરની ઈચ્છા, બાકી તો કાંઈ નક્કી ન કહેવાય વૃદ્ધોનું. 2 ડૉક્ટરે કીધું કે આજ હાલત છે, થાય એટલી સેવા કરો બાની. ને આજ મને કોઈ વાતે નીંદર આવતી નથી. આંખું વીંચું વળી આંખું ઉઘડી જાય, આંખું વીંચું વળી ઉઘડી જાય. વિચાર્યું કે એની પાસે બેઠી બેઠી અત્યાર સુધી તો ભગવદ્ ગીતાના 2-3 અધ્યાય વાંચ્યા, મહામૃત્યુજય મંત્રનો જાપ કર્યો, ઘણું બધું જેટલું મોઢે આવડે એટલું મોઢું કર્યું. ને ગજેન્દ્ર મોક્ષ મોબાઈલમાં સંભળાવતી હતી. ખબર નહીં બાનું શું છે. થોડીક વાર થાય તો બહુ શ્વાસ લેવા માંડે, થોડીક વાર થાય તો વળી ધીમે ધીમે શ્વાસ થઈ જાય, પણ મને નીંદર નથી આવતી. એક તો ઘરની અંદર જે છે ને, કોઈ પણ બીમાર કે ખાધા પીધા વિનાનો માણસ કે કોઈ પણ તકલીફ વાળું હોય ને, એટલે આપણે હક ન થાય. આયુષ્ય, જન્મ અને મૃત્યુ તો ઈશ્વરના હાથમાં છે. માથે બેઠા હોય ને તો એ મૃત્યુ ગમે ત્યારે આવી જાય, ખબર ન પડે. શ્વાસ ગમે ત્યારે બંધ થઈ જાય. પણ માણસ છે, આ કોઈ નાખી દેવાની ચીજ નથી. અને આપણે ધ્યાન ન રાખીએ, કેર ન કરીએ, બાજુમાં ન બેસીએ તો કોણ બેસે? એ તો એમનામ જ સૂતા છે. સવારના ખાલી એક કોરવું પીધું દહીંનું, અને ચરણામૃત, પેલું પંચામૃત બનાવ્યું પીધું. મારા જેઠાણીએ જ લાડવો લઈને આવ્યા હતા, તો મોઢામાં જીરીક કણ દીધો, ન ખાધો, મોઢામાંથી કાઢી જ નાખ્યો. એટલે જ આપણે ગુજરાતીની અંદર આપણે કહેવત છે ને, કે જ્યાં સુધી શ્વાસ આવતા હોય ને ત્યાં સુધી માણસની જે પણ ઈચ્છા હોય ને એ બધી ખવડાવી પીવડાવી લેવાય. પછી આ અવસ્થામાં આવે ગમે એટલું હું એને મોઢું ખોલીને દેવાના પ્રયત્ન કરું, પણ હવે એ નહીં ખાય. કારણ કે હવે એને મોઢું પોતે ખોલતા જ નથી, શ્વાસ અંદર પેલું મોઢું ચાવતા જ નથી, ઉતારતા જ નથી. ઓલી વખતે તો છે ને રિસ્પોન્સ આપતા હતા, આપણે મોઢામાં કહી દઈએ ને તો સીધું છે ને મોઢું હલાવતા ને ઉગાડી જતા. એ ક્યારેક ક્યારેક બગાહું થાય છે. થોડીક વાર થાય ને તો એકદમ શ્વાસ વધવા માંડે, થોડીક વાર થાય ને તો નોર્મલ શ્વાસ હોય, થોડીક વાર થાય ને તો બહુથી શ્વાસ લેવા માંડે. એટલે કંઈ નક્કી ન કહેવાય. મારા નણંદનો દીકરો કે 2-4 દી કાઢે, અઠવાડિયું કાઢે, અને ઈશ્વરની એના શ્વાસ પૂરા થઈ ગયા હશે તો સવારે થાય. કાંઈ નક્કી ન કહેવાય, ઈશ્વરની ઈચ્છા. ભગવાન દ્વારકાધીશ અને ભગવાન શિવના ચરણોમાં તો પ્રાર્થના કરું કે મારી માને વધારે હવે તકલીફ ન આપે. કારણ કે આપણે તો ખાલી બેહવું છે, જોવું છે, સમય પાસ કરવો છે. એને છે ને અત્યારે એની કઈ ગતિ થતી હશે, કે શું થયું હશે, કે ક્યાં કયા ફરતા હશે એનો આત્મા, તો એને જ ખબર હોય. પંચમહાભૂતોથી બનેલું આ શરીર છે ને, શરીર એને આત્મા ઘડીકમાં છોડે નહીં. અને આત્મા ફટાફટ છૂટી કોનો જાય? તો કે જેને જીવનનું જ્ઞાન થઈ ગયું હોય ને, સત્ય સમજાઈ ગયું હોય, જેને મોહમાયાનું બંધન ના હોય, જેણે આ સંસારને સુખય હરખું અને દુઃખય હરખું, નરસિંહ મહેતાની જેમ, એવા લોકો સાધુ સંન્યાસીઓ જે સંસારનો ત્યાગ કર્યો. આ સાધુ સંન્યાસીઓ જે કાંડ કરે એની વાત નથી કરતી, ખરેખર આપણા સાધુ સંતો આપણા ભારતની અંદર ઢગલા છે. એને તમે જુઓ ને તો એ સાધુ સંતો સાચા અર્થમાં છે. એ ખરેખર જે એને મોહ જ ના હોય, કહેવાયનું સાદું જીવન હોય, ઈશ્વરમાં મન હોય. એને કોઈ સારું કહેતો એને કંઈ ફરક ન પડે, એને કોઈ ખરાબ કહેતો એને કંઈ, ઓલું કે ને આપણે કોઈક વખાણ કરે ને આપણા, તો આપણે હરખાતા હોઈએ. અને જરાક આપણી બે વાત કરે ને તો આપણને તૃણા, ગુસ્સો આવવા માંડતો હોય. એટલે આપણે સંસારી છીએ. સંન્યાસીઓને આની કાંઈ અસર ના થાય. આ બધાથી જે મુક્ત હોય ને, ભગવદ્ ગીતાના એક શ્લોકમાં તમને ખબર હોય ને તો કે જે પ્રવૃત્તિમાં, નિવૃત્તિમાં, કાર્યમાં, અકાર્યમાં, રાગ, દ્વેષ, હર્ષ, શોક, બંધન, ભય, આવેગ, આ બધાથી જે મુક્ત છે ને, એ મને પ્રિય છે. હવે ક્યાંક ને ક્યાંક તો આપણી અંદર આમાંથી 1-2 લક્ષણ તો આવી જ જતા હોય. મેં મારી જાતને બહુ પહેલા સમજાવી લીધી છે. લગભગ એમ કહું ને કે 8-10 વર્ષથી, કે આ સંસારમાં જે છે ને
કાંઈ એટલે કાંઈ શાશ્વત નથી, બધું નાશવંત છે. જે દિવસનું મને ભગવદ્ ગીતાનો પ્રેમ લાગ્યો ને અને મેં એને ખરા અર્થમાં વાંચીને હિમજીને તે દિવસનું જીવનનું સત્ય મેં તો સમજી લીધું છે કે સંતાનો ઈશ્વરનો એક પ્રસાદ છે. આ પૃથ્વી પર સંસારમાં આવ્યા, આપણે સંસાર સાથે જોડાઈએ એટલે સંતાનો થવાના, અને એની સાથેનો બહુ લગાવ આપણે દુઃખ આપે. ત્યારે મારી મને રડવું કેવું આવે છે, કારણ કે જીવનના સત્યને સમજ્યું નથી હજી. ઉંમરમાં ભલે મોટા રહ્યા, દીકરોય છે, બધું બરાબર છે. નરસિંહ મહેતાનો દીકરો મૃત્યુ પામ્યો. નરસિંહ મહેતાનો એ બગામ થાય છે, આજ ઘડીએ બગામ ચાલુ થયા છે. એટલે કોઈ સમાચાર આપ્યા કે મહેતાજી તમારો સાંભળ છે ને એનું મૃત્યુ થયું. નરસિંહ મહેતા તો ભગવાનનું ભજન કરતા હતા. ભજન કરતા કરતા એણે ભજનની અંદર એક પંક્તિ વધારે ઉમેરી કે ભલે થયું ભાંગી જંજાળ, હવે સુખે ભજશું શ્રી ગોપાળ. આ જંજાળ હતી, આ મારા ભગવાનના સ્મરણની અંદર એક વિઘ્ન, વારંવાર દીકરા રૂપી ટેન્શન આવતું હતું. આપણા સંતાનો છે ને આપણા શરીરના ગુમડા છે, એને કંઈ વેદના થાય ને તો આપણે ભગવાનનું સ્મરણ ન ઉકલે, કાંઈ ન ઉકલે, ન રાંધવું ઉકલે, ન ખાવું ઉકલે, એની જરાય તકલીફ હોય ને એટલે આપણે કંઈ હક ન થાય. એ આપણી વેદના છે, એટલે એ આપણે વિઘ્ન આપે ભગવાનની ભક્તિની અંદર. એટલે ભગવાનની ભક્તિ કરતા હતા એમાં ક્યાંક ને ક્યાંક સાંભળે ને કદાચ દુઃખરૂપ, ચિંતારૂપ બનતો હોય છે, એટલે પંક્તિ રચી. આ જ સમાચાર કોઈ આપને આપ્યા હોય તો આપણે તો થોડીક વાર તો બેભાન થઈ ગયા હોય, દુઃખી થઈ ગયા હોય, સ્વાભાવિક છે. દીકરાનો કોઈ સમાચાર ખરાબ આપે તો કોઈ સહજ રીતે સ્વીકાર ન જ થાય. અને એટલે જ ભગવાન એને પ્રાપ્ત થયા હતા. હજારો વર્ષો સુધી તપસ્યા ધરે, યોગ કરે, સાધના કરે. સંન્યાસીઓ તમે જુઓ કેટલા કેટલા ભગવાનના જાપ કરે, છતાંય ભગવાન પ્રસન્ન નથી થતા. અને નરસિંહ મહેતા તો સંસારી હતા, સંસારમાં રહી અને એને સંસારનો ત્યાગ કર્યો. એટલે આપણા માટે બહુ અઘરું છે. અને આ લગભગ હું એમ કહું ને કે છેલ્લા ઘણા વર્ષથી મેં સ્વીકારી લીધું છે કે મારા કોઈ બહુ વખાણ કરે ને મને હરખ ન થાય. આપને ખબર હોય કે હવે આપણે હિમાયલા છીએ જ નહીં, જેવા વખાણ થાય છે એવા, તો હું હવે વખાણ. અને બહુ નિંદા કરે ને તોય મને બહુ અસર ન થાય, કારણ કે એ બેય મારું થઈ ચૂક્યું છે. જે માણસો પેલા બહુ વખાણ કરતા હતા ને એની નિંદાય કરી લીધી, ને નિંદા કરવા વાળા એ પાછા વખાણે કરી લીધા. એટલે માણસ તો ભાઈ ઘડીએ ઘડીએ બદલે. બહુ તમે હસો ને તો તમને વેખલીના પેટ નાખીએ, બહુ તમે રોવો ને તો તમને રોટલીના પેટ નાખીએ, બહુ રૂપિયા વાપરો તો ઉડાવના પેટ નાખીએ, લોભ કરો તો લોભીના પેટ નાખીએ. શિવ અને શક્તિ નંદી ઉપર બેસી અને જાતા હતા. એમાં પેલા શિવને વિચાર આવ્યો કે બેયને નંદીનો વજન ઉપાડવો. એનાથી શક્તિને કીધું કે તમે પાર્વતીજી નંદી ઉપર બેસો ને હું નીચે હાઈલો જાઉં છું. એટલે લોકોએ વાત કરી કે જોતો બાઈને લાડ લડાવે છે તી બાઈલો, કોઈ તે હેઠો હાઈલો જાય છે, અને ઓલી બાઈ ભૂઠી નથી પડતી ત્યાં ઘરવાળા પાસે સેવા કરાવે છે. એટલે માતાને વિચાર આવ્યો કે લોકોને આવી વાત સાંભળવી એના કરતાં સ્વામી તમે છે ને નંદી ઉપર બિરાજમાન થાવ, હું નીચે હાલી જાઉં છું. એટલે લોકોએ પાછું ચાલુ કર્યું કે પોતે ખૂટિયા જેવો છે અને નંદી ઉપર બિરાજમાન છે, ને બાઈ બિચારી હેઠી હાલી જાય છે. ભગવાન કહે આ માણસને એકઈ રીતે પુગાહે નહીં. એટલે આપણે માણસને જોવા જઈએ કે ભાઈ મારી નિંદા કરશે, વખાણ કરશે, ને નિંદા કરીએ એટલે આપણે ખરાબ છીએ, ને કોઈ વખાણ કરે એટલે આપણે હારા છીએ. નહીં, આપણા મનને ખબર હોય કે આપણે કેવા છીએ, અને એ મનનું સર્ટિફિકેટ કોઈને દેવાની જરૂર નથી. બધાય હોઈ ગયા છે, જ્યોત્સના એકલી જાગે છે. ઓલી વખતે જ્યોત્સના જાગતી હતી, મને નિંદર ના આવે. જીવ કજીવડો છે, બધે પરમ શાંતિ છે, ક્યાંય ચકલું ફરકતું નથી. બધાય હવની જગ્યા ગોતી ગોતીને હોઈ ગયા છે, હવન ઘેરે વહી ગયા છે બધાય. જ્યોત્સના બેન નીકળ્યા પાછા, બા અહીંયા શેટીએ હુતા સામે, મારી માં હું અહીં બાની બાજુમાં બેઠી. અજીતને ઉપર મોકલી દીધો, જણને નીંદર આવે. માણસ કહે ને કે હુરી માથે નીંદર આવી જાય. અને મેં કીધું કે હું જાગું છું, તમે બધા હુઈ જાઓ, ટેન્શન લ્યોમાં. અપના હાથ જગન્નાથ આપણે કહીએ ને કે આપણે હું એકે હજારા છું. એટલે આ તો સ્વાભાવિક આપણે બાનું કહેવું પડે એના સંતાનોને, નહીંતર આપણે ખબર જ છે કે હજી કાંઈ એમ જીવ ન જાય. 999 કમેન્ટ તમે બધાએ બહુ કાલના વિડીયોમાં, આજના વિડીયોમાં સારી કરી કે ભગવાન બાને મોક્ષ આપે, પરમધામ આપે. સ્વામિનારાયણને પ્રાર્થના કરી, જીનેન્દ્ર ભગવાન મહાવીર સ્વામીના ચરણમાં પ્રાર્થના કરી. પર્યુષણ ચાલે છે તો
શિવના આરાધના કરી, માતાજીને પ્રાર્થના કરી, લીલબાઈમાને પ્રાર્થના કરી, ઘણા ક્યારેક ક્યારેક મને વિચાર આવે કે મેં આટલા તો સારા પુણ્ય કર્યા જ નથી કે મને આટલા લોકોનો પ્રેમ મળે છે. ખરેખર મેં આટલા પુણ્ય કદાચ નથી જ કર્યા, અને છતાંય આટલા લોકોનો મને પ્રેમ મળે છે. તો ક્યાંક ને ક્યાંક થોડેક અંશે તો ક્યાંક મારી અંદર ભલમનસાઈના ગુણ હશે, તો જ લોકો જે છે ને એ મને ચાહતા હોય. ચાહવા માટે જે છે ને ઘણા એમ કહેતા હોય કે બેન તમે કેવા બધા વિડીયો બનાવતા હોય, ત્યારે એટલા સરસ ટીપટોપ થઈને વિડીયો બનાવતા હોય. મેં કીધું હું તો છે ને માથું નથી ઓળતી. મારા જીવનની અંદર મેં જિંદગીમાં કોઈ દિવસ મેકઅપ નથી કર્યો, કોઈ દિવસ બ્યુટી પાર્લરનું પગથિયું એક આઈબ્રા સિવાય ચડી નથી. 6 મહિને એક વખત તહેવાર આવતો હોય ને ગઈ હોય તો ભલે, બાકી એ રૂપવાળા તો છે ને ગધેડાય હોય, પાછળથી લાત મારે. એટલે રૂપ ઈશ્વર અંદર આપે, મન રૂપાળું હોવું જોઈએ. તન મન મેલા તને ઉજળા, એથી તો કાગા ભલા, મને મેલા ને તને મેલા. એટલે મનુષ્યની મન રૂપાળું હોય ને તો તન રૂપાળાની જરૂર નથી. ખૂબ તમારો બધાનો આભાર કે આટલા બધા મને સપોર્ટ કરો છો, મારા બા વિશે પ્રાર્થના કરો છો. મારું નહીં તો કોક તમારું એકમાંથી, આટલા બધામાંથી કોકનું તો ઈશ્વર સાંભળશે અને મારા બાને તકલીફ મૃત્યુના સમયે નહીં આપે, આ મને 100% વિશ્વાસ છે. અને અપડેટ આપતી જ રહીશું. 22 શક્ય હશે ત્યાં સુધી. ઘણી વખત એવું બનતું હોય કે બધા આખું ઘર અત્યાર સુધી ઘરની અંદર બધા ભેગા હતા, બધાને છે ને વિડીયોમાં આવું ના ગમતું હોય, અને હું કોઈ માટે વિડીયો નથી બનાવતી, મારા માટે બનાવું છું. એટલે બધા હોય ને ત્યારે હું લગભગ વિડીયોને સ્ટોપ જ કરી દઉં, રાખું જ નહીં. ક્યારેક ના પણ મુકાય, હું એકલી હોય ત્યારે જ વિડીયો બનાવું. કોઈ મને એમ કહે કે મને વિડીયોમાં ન લેતા, એ પહેલાં આપણે આપણી બુદ્ધિ ચતુરાઈનો ઉપયોગ કરાય કે આપણે નથી જ લેવાય. સામેથી કહે તો ઓકે કે ક્યારેક મારો તો વિડીયો બનાવ, મારે વિડીયોમાં આવવું છે, તો હું કોઈને ના નથી પાડતી. બાકી કોઈ સામેથી હું બેઠા હોય ત્યારે મોબાઈલને ખોલું જ નહીં. આપણે શું કામે કોઈને ન ગમે વર્તન કરવું જોઈએ, આપણે આપણા વિડીયો બનાવીએ જ છીએ. એટલે એ બધા વયા ગયા. પછી મને વિચાર આવ્યો કે હાલ સવારે શું જાણ્યું નહોતું જાનકી નાથે કે સવારે શું થશે એમ. સવાર કેવી મારી ઉગશે એ મને ખબર નથી. તો બસ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કે બસ મારા બાને તકલીફ વધારે ન આપે, અને એમ જ ઈશ્વર એને શાંતિથી પ્રભુ ખુદ લેવા આવે અને એને વધારે કષ્ટ ના આપે અને મોક્ષની પ્રાપ્તિ કરાવે. ભગવદ્ ગીતાના શ્લોક: ઓમ નમો ભગવતે વાસુદેવાય, પછી ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. શ્લોકમાં બહુ પરમ શક્તિશાળી શ્લોક છે. એની અંદર બધું આવી જાય. હે વસુદેવના પુત્ર, આનો ભાવાર્થ છે ને, ઘણા તમે શ્લોક તો ગાતા હશો. સંસ્કૃતના શ્લોક ગાઈએ ને એના ભાવાર્થની આપણે ખબર હોવી જોઈએ. જે પણ શ્લોક ગાવ ને તમને ગમતો હોય ને એ શ્લોક તમે ગાવ ને, તો તમને ન આવડતું હોય ને સંસ્કૃત, તો તમે ગૂગલમાં અથવા તો મને કમેન્ટ કરીને કહેજો, ક્યારેક હું એનું તમને ભાષાંતર ક્યારેક કહીશ. દરેક શ્લોકનું ભાષાંતર આપણે ખબર હોવી જોઈએ કે આપણે ભગવાનની હું પ્રાર્થના કરીએ છીએ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય, હે ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવના પુત્ર, હરયે પરમાત્માને, હે પરમાત્મા પરમ કૃપાળુ, હું તમને વારંવાર નમન કરું છું. અમારા જીવનની અંદર આવતા તમામ કષ્ટોનો, દુઃખોનો નાશ કરો, વિનાશ કરો. અમે તમારા ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. એટલે ભગવાન આપણા જીવનની અંદર આવતા દરેક કષ્ટોનો નાશ કરે અને આપણા જીવનને કષ્ટમુક્ત બનાવે. આ એ શ્લોકનો ભાવાર્થ છે. એટલે જ્યારે પણ તમે ગૂગલમાં સર્ચ કરો, એમાં સાચું ના મળે, તમને સંતોષ ન થાય, તો ચોક્કસ કમેન્ટમાં કહેજો. શક્ય એટલા હું તમને કરી દઈશ. તમને કોઈ પણ શ્લોક ગમતો હોય ગાજો ચોક્કસ, પરંતુ એનો ભાવાર્થ પહેલાં તમે સમજજો, એટલે તમને એ શ્લોક ગાવાનું મન વારંવાર થશે. આવજો. સીતારામ.